ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ગઈકાલે એક્ટિવિટી 1ની અંદર પોએમ વિશે શીખ્યા, જેની અંદર ખૂબ સારી એવી જે પોએમની વાત કરી હતી, જેમાં મિસિસ સ્વીટીની વાત હતી. પછી એમાં આપણે ઘણી એક્ટિવિટીની વાત કરી, જેમાં આપણે વર્ડ પેરની પણ વાત કરી, જેની અંદર આપણે શીખ્યા હતા કે રૂપી તો એનું શું થાય? ટોફી. સોર તો ફ્લાવર, ડેડ તો થ્રેડ, થીન તો પિન, શાર્પ તો હાર્પ, પ્લે, અવે, આવા વર્ડ પે આપણે શીખ્યા હતા. એના પછી આપણે જે છે કે વાક્યોને જોડવાના વાક્યો શીખ્યા હતા, જેમાં સૌપ્રથમ ટોફી તો સોર, તો એનું શું બને છે? આઈ ગેવ બેક ધ ટોફી, ઇટ વોઝ સોર. ફ્લાવર, ડેડ, તો એનું શું બનશે? આઈ ગેવ બેક ધ ફ્લાવર, ઇટ વોઝ ડેડ. પછી થ્રેડ અને થીનનું ત્રીજું વાક્ય શું બનશે? તો આઈ ગેવ બેક ધ થ્રેડ, ઇટ વોઝ થીન. પછી ચોથું વાક્ય પિન અને શાર્પ, આઈ ગેવ બેક ધ પિન, ઇટ વોઝ શાર્પ. અને પાંચમું વાક્ય હાર્પ અને વુડન્ટ પ્લે, તો આઈ ગેવ બેક ધ હાર્પ, આઈ વુડન્ટ પ્લે ઇટ. એ આપણે શીખ્યા હતા. તો આજે આપણે બી રીડ એન્ડ એનેક્ટ આપણે શીખવાના છે, જેની અંદર ખૂબ સારા એવા મજાના જે સીન એની અંદર દર્શાવવામાં આવેલા છે. જેમાં સૌપ્રથમ આપણે સીન 1, 2, 3 એમ 4 ચાર સીન અહીં આપેલ છે, તો એના વિશે આપણે શીખશું. રૂપેશ સેઝ ગુડ ઇવનિંગ સર. રૂપેશ કીધું ગુડ ઇવનિંગ સાહેબ. મિસ્ટર પારેખ સેઝ, મિસ્ટર પારેખે કહ્યું ઓહ રૂપેશ, અરે રૂપેશ, ગુડ ઇવનિંગ, વોટ્સ ધ મેટર? ગુડ ઇવનિંગ, શું પ્રોબ્લેમ છે? એટલે કે શું મુશ્કેલીઓ છે? રૂપેશ સેઝ સર, વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ? સાહેબ, મને મહેરબાની કરીને તમે થોડીક ચા પટ્ટી આપશો? મિસ્ટર પારેખ સેઝ ઓફકોર્સ, હિયર ડિયર, જરૂરથી આપીશ, તે અહીં છે. રૂપેશ સેઝ થેન્ક યુ સાહેબ. હવે આપણે સીન 2ની વાત કરશું. મિસ્ટર પારેખ સેઝ ઓ મિતેશ, પ્લીઝ કમ. અરે મિતેશ, મહેરબાની કરીને અહીં આવ. વોટ હેપન? શું થયું? મિતેશ સે થેન્ક યુ, તમારો આભાર સાહેબ. સર, કેન યુ ગીવ મી સમ મિલ્ક? સાહેબ, મને મહેરબાની કરીને થોડું દૂધ આપશો? મિસ્ટર પારેખ સેઝ લેટ મી સી, ચાલ મને જોવા દે. આઈ હેવ અ લિટલ મિલ્ક, મારી પાસે થોડું દૂધ છે, પણ આઈ વિલ ગીવ યુ અ હાફ કપ ઓફ મિલ્ક, કે મારી પાસે અડધા કપ જેટલું જ દૂધ છે. મિતેશ સેઝ થેન્ક યુ સર ફોર બીંગ કાઇન્ડ ટુ મી, ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. રાજુએ કહ્યું ગુડ ઇવનિંગ સર. રાજુ સેઝ ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પારેખ સેઝ ગુડ ઇવનિંગ. મિસ્ટર પારેખે કહ્યું ગુડ ઇવનિંગ. રાજુ, નાવ વોટ ડુ યુ વોન્ટ? રાજુ, હવે તને શું જોઈએ છે? રાજુ સેઝ સર, કેન યુ પ્લીઝ ગીવ મી સમ સુગર? સાહેબ, મને મહેરબાની કરીને તમે થોડીક ખાંડ આપશો? મિસ્ટર પારેખ સેઝ વેલ યસ, હિયર ઇટ ઇઝ, હા જરૂરથી, તે અહીં છે. રાજુ સેઝ થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક્સ ફોર હેલ્પ, મદદ કરવા માટે આભાર. સીન 4. મિસ્ટર પારેખ સેઝ, મિસ્ટર પારેખે કહ્યું ઓ સો નાવ ઇટ્સ યોર ટર્ન, હવે તારો વારો છે. વોટ્સ ડુ યુ વોન્ટ નાવ? હવે તને શું જોઈએ છે? દર્શિલ સેઝ સર, આઈ વોન્ટ સમ ઇલાયચી. સાહેબ, મને થોડી ઇલાયચી જોઈએ છે. મિસ્ટર પારેખ સેઝ યુ મીન કાર્ડમોમ? તારો અર્થ છે કાર્ડમોમ? વાય, શા માટે? ડુ યુ હેવ અ સોર થ્રોટ? શું તને ગળામાં દુખાવો થાય છે? દર્શિલ, રાજુ, મિતેશ એન્ડ રૂપેશ સેઝ. દર્શિલ, રાજુ, મિતેશ અને રૂપેશે કહ્યું નો સર, ના સાહેબ, વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી 2B ફ્રોમ યુનિટ 1, કે અમે યુનિટ 1ની એક્ટિવિટી 2B અમે શીખી રહ્યા છીએ. મિસ્ટર પારેખ સેઝ ઓ સો ઓલ ધીસ અ પાર્ટ ઓફ યોર હોમવર્ક, એટલે આ બધું તમારા ગૃહ કાર્યનો એક ભાગ છે. સરસ. હવે આપણે એક્ટિવિટી 3 શીખવાના છે, જેમાં રીડ ધ ડાયલોગ એન્ડ પરફોર્મ ધેમ વિશે આપણે શીખીશું. જે એને ગુજરાતીમાં આપણે સંવાદ કહેવાય છે, અને આ સંવાદને તમે સમજશો, અને એના પછી એના માટે એક્ટિવિટી 3માં તમને સંવાદ આપેલો હશે, જે ડાયલોગ સ્વરૂપે છે, જેમાં તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં આપેલો હશે, જે એટલે ક્લુમાં એના આન્સર હશે, ને એ ક્લુને
તમારે વ્યવસ્થિત યોગ્ય સેન્ટેન્સ સાથે એને જોડવાના રહેશે. તો ચાલો આપણે જે છે કે આના વિશે શીખીએ. ઇન ધ કોમ્પ્યુટર રૂમ, કે કોમ્પ્યુટર રૂમમાં મૈત્રી સેઝ, મૈત્રીએ કહ્યું, પ્લીઝ ક્લોઝ ધ ડોર, મહેરબાની કરીને દરવાજો બંધ કર. ધીસ ઇઝ એન એસી રૂમ, આ એસી રૂમ છે. તનુ સેઝ, યસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન, પણ બારી તો ખુલ્લી છે. મૈત્રી સેઝ, પ્લીઝ ક્લોઝ ઇટ ટુ, મહેરબાની કરીને એ પણ બંધ કરી દે. તનુ સેઝ, ઓકે આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ, હું ત્યાં જાઉં છું અને એને બંધ કરી દઈશ. કિંજુ સેઝ, ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ, શું તારી સાથે તારો પ્રોજેક્ટ તૈયાર છે? મૈત્રી સેઝ, યસ ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ, તે મારી પેન ડ્રાઈવમાં છે. સી ઓપન્સ હર બેગ એન્ડ લુક્સ ફોર ધ પેન ડ્રાઈવ, અને તે પોતાની બેગ ખોલે છે અને એની અંદર પેન ડ્રાઈવ શોધે છે. ઓ ધેર ઇઝ નો પેન ડ્રાઈવ ઇન માય બેગ, અરે મારી બેગમાં તો પેન ડ્રાઈવ નથી. આઈ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેલ, હું મારા મેલમાંથી જે છે કે એને ડાઉનલોડ કરી લઈશ. કિંજુ, વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ, શું મને તારી મહેરબાની કરીને પેન ડ્રાઈવ આપીશ? કિંજુ સેઝ, સોરી આઈ કાન્ટ. કિંજુએ કીધું, માફ કરી દે, હું આપીશ નહીં. આઈ એમ યુઝિંગ ઇટ નાવ, હમણાં હું એનો ઉપયોગ કરી રહી છું. આઈ વિલ ગીવ ઇટ ટુ યુ આફ્ટર ધ રિસેસ, કે હું તને આ પેન ડ્રાઈવ રિસેસ પછી આપીશ. ડ્યુરિંગ ધ રિસેસ, એટલે કે રિસેસ દરમિયાન. મૈત્રી સેઝ, લુક હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ, જુઓ આ મારો નવો લંચ બોક્સ છે. કિંજુ સેઝ, કેન આઈ સી ઇટ, શું તું એ તે જો? મૈત્રી સેઝ, ઓફકોર્સ, હા ચોક્કસ, બટ આફ્ટર ધ લંચ કમ જોઈન મી, એટલે કે લંચ કર્યા પછી તું અમારી સાથે જોડા. તો આવો ખૂબ સુંદર મજાનો આપણે જે છે કે ડાયલોગ શીખ્યા. હવે આપણે એક્ટિવિટી બીમાં કમ્પ્લીટ ધ ડાયલોગ્સ, યુઝ ધ સેન્ટેન્સીસ ગિવિંગ ઇન ધ બોક્સ અહીં આપેલ છે. તમે જોઈ શકો છો કે પહેલાં આપણે બધા, હું તમને એનું ટ્રાન્સલેટ સમજાવી દઉં એટલે તમને ક્યાં કયું આવે છે એ પણ તમને પણ ખ્યાલ આવી જાય. ટીચર સેઝ, વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ, કે અમે એક જે છે કે ક્રિકેટ મેચનું આયોજન કરી રહ્યા છે. બટ વી ડોન્ટ હેવ ધ કીટ, પણ અમારી પાસે જે છે કે ક્રિકેટ રમવાની કીટ નથી. પ્રિટેશ સેઝ, પ્લેઇંગ, ત્યાં આપણે જોઈ શકો છો કે ત્યાં ખાલી જગ્યા છે. ટીચર, ફાઇન બટ વોટ અબાઉટ ધ સ્તંભ, સારું પણ સ્તંભનું શું છે? મનીષ, બ્લેન્ક, ત્યાં પણ આપણે જોઈ શકો છો કે ત્યાં ખાલી જગ્યા આપેલી છે, એટલે જવાબ આપણે શોધવા પડશે. ટીચર સેઝ, ઓકે મનીષ, સારું મનીષ. ધેટ્સ વેરી ગુડ, તે ખૂબ સુંદર. સમવન શુડ બ્રિંગ અ બોલ એન્ડ બેટ ટુ, અને કોઈ જે છે કે બોલ અને બેટ પણ લઈ આવ. જસવંત, બ્લેન્ક, અહીં પણ આપણને ખાલી જગ્યા આપેલી છે. ટીચર સેઝ, હુ વિલ બ્રિંગ ધ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ, કોણ હેલ્મેટ અને ગ્લવ્સ લાવશે? નીતિન સેઝ, બ્લેન્ક, અહીંયા પણ આપણને ખાલી જગ્યા જોવા મળેલ છે. ટીચર સેઝ, ધેટ્સ કરેક્ટ, તે સાચું છે. એન્ડ હુ વિલ બી ધ એમ્પાયર, હવે એમ્પાયર કોણ છે? મનોજ, બ્લેન્ક, અહીં પણ ખાલી જગ્યા છે. ટીચર સેઝ, ધેટ્સ ગ્રેટ, ખૂબ જ સરસ. હવે એના જવાબ અહીં આપણને ક્લુઝમાં આપેલા છે, તો આપણે એના ટ્રાન્સલેટ કરી લઈએ. સર, ધેર ઇઝ અ બોલ એન્ડ બેટ ઇન અવર સ્પોર્ટ રૂમ, કે સ્પોર્ટના રૂમની અંદર, રમતગમતના રૂમની અંદર બોલ અને બેટ છે. સર, વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ્સ, કે અમે જે છે કે સ્તંભની જગ્યાએ ખુરશીનો ઉપયોગ કરીશું. સર, આઈ વિલ બ્રિંગ ધ બેલ્સ, સર હું જે છે કે બેલ્સ લઈ આવીશ. વી ડોન્ટ નીડ ગ્લવ્સ એન્ડ હેલ્મેટ, અમને હેલ્મેટ અને ગ્લવ્સની જરૂર નથી. વી વિલ પ્લે વિથ ટેનિસ બોલ, અમે ટેનિસ બોલથી રમીશું. સર, આઈ થિંક મગનભાઈ
સર કદાચ મગનભાઈ ધ મિડ ડે મિલ કુક એટલે કે બપોર પાળીના જે રસોઈયા જે છે એ મિલ કુક ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ તે ક્રિકેટના ખૂબ જ મોટા પ્રશંસક છે હી કેન બી ધ અમ્પાયર તે શું બનશે અમ્પાયર બનશે તો આપણને અહીં આપેલા છે તો હવે આપણે જે છે કે એના આપણે આખી ડાયલોગને આપણે પૂર્ણ કરીએ સૌપ્રથમ ટીચર સેઝ વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ ધ કીટ કે અમે એક ક્રિકેટ મેચનું આયોજન કરી રહ્યા છે પણ અમારી પાસે કીટ નથી પ્રિતેશ સેઝ તો હવે શું આવશે જવાબ તો જવાબ આ આવશે સર ધેર ઇઝ અ બોલ એન્ડ બેટ ઇન અવર સ્પોર્ટ રૂમ કે અમારા રમતગમતના રૂમમાં બોલ અને બેટ છે ટીચર સેઝ ફાઇન બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ ચાલો ખૂબ સરસ પણ હવે સ્ટમ્પનું શું છે તો મનીષ સેઝ તો એનો જવાબ આપણે શોધશું તો શું આવશે તો જવાબ આવશે સર વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ કે સાહેબ અમે સ્ટમ્પની જગ્યાએ જે છે કે ખુરશીનો ઉપયોગ કરશું ટીચર સેઝ ઓકે મનીષ સારું મનીષ ડેટ્સ વેરી ગુડ તે ખૂબ સરસ સમવન શુડ બ્રિંગ ગ્લવ્સ એન્ડ હેલ્મેટ શું કોઈ હેલ્મેટ અને ગ્લવ્સ લાવશે જસવંત સેઝ વી ડોન્ટ નીડ ગ્લવ્સ એન્ડ હેલ્મેટ અમને હેલ્મેટ અને ગ્લવ્સની જરૂર નથી વી પ્લે વિથ અ ટેનિસ બોલ અમે જે છે કે ટેનિસ બોલ સાથે રમીશું ટીચર સેઝ ધેટ્સ કરેક્ટ તે સાચું છે એન્ડ હુ વિલ બી ધ એમ્પાયર હવે અમ્પાયર કોણ હશે મનોજ સેઝ તો હવે જવાબ જે આવશે તો બાકી કયો રહ્યો છે તો છેલ્લો જે આન્સર ક્લુમાં છે એ આવશે સર આઈ થિંક મગનભાઈ કદાચ મગનભાઈ ધ મિડ ડે મિલ કુક કેન બી ધ એમ્પાયર તો એ જે છે કે મિડ ડે મિલ કુક છે તો એ અમ્પાયર બનશે ટીચર સેઝ ધેટ્સ ગ્રેટ એ ખૂબ જ સારું છે તો આપણે જે છે કે અહીં આ ડાયલોગ અહીં પૂર્ણ થાય છે અને એની સાથે સાથે આપણો આજનો અહીં જે છે કે લેક્ચર પણ અહીં આ પૂર્ણ થાય છે